થશે તો બધાયને પાછળ કોઈને તકલીફ પડે એવી નથી. તમારો સિક્કો વાગ્યો એટલે બધાને એમ થવું જોઈએ કે ના, હવે આની અંદર કઈ તકલીફ નહીં જ હોય. આ વિશ્વાસ તમે કાયમ રાખશો એવો મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ દેશમાં શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિક પર પહોંચે એવું લક્ષ્ય તેમણે હંમેશા રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની ટ્રાન્સપરન્ટ ડિલિવરી સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં ડેડિકેટેડ નોટરી પોર્ટલનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે. એ સાથે જ એફિડેવિટ સોગંદનામાની જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ, ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ, કેટલી મોટી વાત છે, કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે. આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે. આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો